તો હાલો ગાઈસ, તમને ગુડ મોર્નિંગ। તો ગાઈસ આપણે આજે જવાનું છે ભાઈ કામે। તો અને ગાઈસ થઈ ગયું આપણે મોડું। તો પહેલા આપણે ફટાફટ ચા નાસ્તો કરી લઈ, પછી સીધા લઈ જઈએ ભાઈ કામે। ગાઈસ આપણે લઈ લીધું ટિફિન ને હવે ગાઈસ આપણે જવાનું છે કામે। તો હવે ગાઈસ આપણે હાલ્યા જઈએ કામે। गाइस આપણે પહોંચી ગયા વેગભાઈ કામ ઉપર અને હવે ગાઈસ આજનું આપણું કામ છે નાના મોટા જે આપણે ગાઈસ ફરમાની જગ્યા હોય ને અહીંયા આપણે ગાબડા કરવાના છે। તો એટલા માટે આપણે પ્લાય ને એવું લેતા જઈ અને જરૂર પડશે ને તો આપણે કેવા ત્રણની ખાની ફરમો માર્યો હોય તો વાલી સાઈડ આપણે જગ્યા રહી જાય ને તો અહીંયા આપણે ગમે પ્લાય આવે પ્લાય મારી દેવાની, તો પટ્ટો આવે પટ્ટો મારી દેવાનું। તો એ રીતના ગાઈસ આપણે ગાબડા કરવાના છે। તો હવે ગાઈસ આપણે કામ ચાલુ કરી દઈએ। गाइस આપણે આવતા જે ધાબા પર અને આપણે ગાઈસ લઈને જવાના છે પટ્ટા। તો ગાઈસ આપણે આજ કેટલા માણસ છે ગાઈસ તમને હું દેખાડું। તો આપણે ધાબા પર વઈ ગઈ પટ્ટા લઈને, પછી ગાઈસ તમને હું દેખાડું કે આપણે કેટલા જણા આવ્યા। તો તમને દેખાડું કે ધાબા પર કેટલા માણસ સમજો 1 2 3 4 ને 5 જણા ને હું હોતે 6 જણા। તો ગાઈસ આપણે 6 જણા કામ આવે। ગાઈસ આપણે હાથે ગાબડા કરી નાખ્યા અને હવે ગાઈસ આપણે જવાનું છે હેઠે એટલે ગાઈસ આપણે જો ને લોખંડ સીધું કરવાનું છે મારે અને રામભાઈ અને એક બીજો એક છોકરો છે મારી જેવડો। તો અમે 3 જણા ગાઈસ 10 નું લોખંડ સીધું કરવાનું છે। તો જો ગાઈસ આપણે અહીં દેખાય જો આમ લોખંડ સીધું કરે તો આપણે વાળે હેઠે હવે કરી નાખી લોખંડ સીધું। અને જો ગાઈસ તમને હું કહી દઉં કે આપણે ગાબડા રહ્યા ને જો મસ્ત મજાના કરી નાખ્યા। અમે આ જો જગ્યા દેખાય થોડીક અહીંયા આપણે કેમ પટ્ટું આવતું હોય પટ્ટું મેક દેવાનું કે ફરમો આવતો હોય ફરમો મારી દેવાનું। તો એ રીતના ગાઈસ આપણે હાથે ગાબડા કરી નાખ્યા અને હવે ગાઈસ થયું ને આપણે જવાનું છે લોખંડ સીધું કરવા। તો 10 mm સીધું કરવા હાલે જઈ અને કેટલા જણા આજ તો ધાબા ઉપર એટલા 2 જણા હેઠે 1 જણો ઓઇલ મારે 6-7 જણા હે દાડિયા। તો હવે ગાઈસ આપણે આવે છે હેઠે। વાગી ગયો એક અને હવે ગાઈસ આપણે દેવાનું છે જમવા। તો હંધે પણ આપણે માણસો હતા હંધે રહી ગયા હેઠા, આપણે ધાબા પર રહી ગયા જો ગાઈસ હાથ ધોવા મહિના અને આપણે પણ હવે હાથને ધોઈ નાખી અને બેસી ગઈ જમવા। જો ગાઈસ રામભાઈ અને બીજા ભાઈ હાથને ધોવે છે તો આપણે પણ હવે હાથને ધોઈ જમી લઈ। ગાઈસ આપણે હવે જમી લીધું અને હવે ગાઈસ આપણે કરવાનો છે આરામ। તો 2 કલાક આરામ કરશું પછી કામે ચડી જઈશું। તો રામભાઈ ની એવલી બાજુ આરામ કરે છે અને આપણે આ બાજુ હવે તો ગાઈસ કોથરો નહીં કોથરો લાવવા જઈશું। તો હવે આપણે આરામ કરી લઈ। આપણે અત્યારે વાગી રહ્યા છે 2:40 અને હવે ગાઈસ આપણે ચડવાનું છે કામે। તો આપણે થોડા વાર પડે નહીં ઠંડો ઠંડો પવન આવે। તો રામભાઈની જો ગાઈસ લોખંડનું સીધું કરવા માંડ્યા અને આપણે ધાબા ઉપર વોલ પ્લેટ મારવાની। તો આપણે અત્યારે વાગી રહ્યા 3:30 અને અત્યારે ગાઈસ આપણે આવો ઉનાળો હોય અને કંઈક ઠંડુ પીવાનું મન થતું હોય તો ગાઈસ આપણે નરેશભાઈ મંગાવ્યો છે બાટલો। તો આપણે હાથે ધાબા ઉપર હે માણસો અહીંયા હાલે જઈએ ધાબા ઉપર। આપણે ધાબા ઉપર પહોંચી ગયા છે ને બાટલો આપણે ઠંડો હોય ત્યાં ગરમ ન થઈ જતા આપણે ફટાફટ પી લઈ હાલે જઈએ ધાબા ઉપર। આપણી વાઈટ ગોતે એને પણ અહીંયા બંધ હતું એને ઈ કે મારે ઓલે જાનલાન તારીખ લેવી અલે કના ગાઈસ આપણે વાગી ગયા 6 અને હવે ગાઈસ આપણે જવાનું છે ઘરે। તો ગાઈસ આપણે હવે આજનો બ્લોગ આપણે પૂરો કરી મળશું ગાઈસ એક નવા એક બ્લોગમાં। આવજે બાય બાય।